આપનું નામ શું છે અને શું બનાવ બન્યો હતો? મારું નામ ખારા ગની સુલેમાન. સવારમાં હું મારી દુકાને ગયો તો એ બે માણસ હતાડી બેઠા હતા, અંધારું કરીને, લાઇટ ચાલુ હતી, અંધારું કરીને બેઠા હતા. હું ગયો ને એ મારામાંથી હમલો જ કરે ડાયરેક્ટ. મારું એ સ્કૂટી ચાલુ જ હતી, એ સ્ટેન્ડ ના ચડાવી દીધું. મને એટલો માર માર્યો, હું બેભાન થઈ ગયો હતો. રાડોરાડ કરી બાજુવાળા અલી મહમદ ઈશા પટેલ એની ઘરવાળી મને મુકાવા. મારા માથામાંથી પટ્ટો નહીં બાંધ્યો હતો. હવે એ મને શું કામ મારે છે હવે એ કોઈ જાણ નથી. એ લોકો એના ભાઈ સરપંચ છે, એના માથે આ બધું કરે છે કે અમે મર્ડર કરી નાખશું તો પણ અમને કાંઈ ફરક નહીં પડે, ભાઈ છોડાવી દેશે. એટલે બાકી કાલે મારા કને જે પોલીસ સાહેબ આવ્યા હતા એ મારાથી જે બનાવ બન્યો છે એ મેં બધું આવેદન બધું આવું લખાવ્યો. પછી મારા અંગૂઠા લઈ ગયા હતા, હું કે સાઇન કરું છું. આપને કેટલું વાગ્યું છે ને કયા કયા હથિયાર લઈને આવ્યા હતા? એ લોકો એક તો ધોકો હતો એના હાથમાં, 30-32 ગા ધોકાનો મને માર્યા. મેં મારો માથો બચાવવા ગયો તો હાથ આડો દીધો, હાથમાં લગાવે તો મારો હાથ ત્યાં જ ફ્રેક્ચર થઈ ગયા હતા, બે હાથ. એની ઘરવાળી કણે તીક્ષ્ણ હથિયાર હતા. હવે દારીઓ હતો કે કોઈ તો હતો, એ મને માર્યો. એ તો અહીંયા માથામાં માર્યો, એ વેટાણે હું પડી ગયો, મને ચક્કર આવી ગયા. એટલી